નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખોડિયારનગર પાસે આવેલ રઘુકુળ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ન જીવી બાબતમાં બીજા વિદ્યાર્થી સાથે બોલાચાલી થતા માથામાં કુંડું મારી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી। સ્કૂલની 10મા ધોરણમાં ભણું છું। એક છોકરો મોબાઈલ લાવેલો તે મેં નામ કીધું તે બીજો ભાઈબંધ દલાલ બનાવીને મને મારવા આવ્યા। કાઢું નૈતિક માછી નૈતિક માછી સ્નેહ પરમાર। હા ના, બીજું કંઈ કારણ નહોતું। બીજો છોકરો મોબાઈલ લાવેલો તો એનો ભાઈબંધ કહે છે કે કીધું કે મેડમ એને એ કારણે માર્યો। સ્નેહ પરમાર 10મા રઘુકુલ ન્યૂ વીઆઈપી રોડ પર ખોડિયારનગર। મારા છોકરાનો ફોન આવ્યો કે એના ભાઈબંધે એને કંઈક કડું માર્યું છે માથામાં। એનો કંઈ ભાઈબંધ મિત્ર છે તો કંઈક ફોન લઈને આવ્યા હતા। તો મેડમે પૂછ્યું કે તમે કોઈ ફોન લઈને આવ્યું છે? તો એણે એનું નામ આપ્યું। નામ આપતા જ એણે કડું એને માર્યું બહાર આવીને। એ કોઈ માછી છે, માછી ગઈ। એનું નામ સ્નેહ પરમાર, 10મા ધોરણમાં। બીજો છોકરો મોબાઈલ લઈને આવ્યો હતો અને એનું નામ આપ્યું કે મેડમ આ મોબાઈલ લઈને આવ્યો છે। મેડમે પૂછ્યું કે કોઈ ફોન લઈને આવ્યું છે? તો કે ના, એણે એનું નામ આપ્યું એમાં મોબાઈલ લઈને આવ્યો છે। તો બીજો છોકરો લઈને આવ્યો હતો। હા, અને એનું નામ આપ્યું તો કે તું બહાર આવી ગયા। એ તો એને માર્યું પછી। ભાવેશસિંહ પરમાર। હા, પોલીસ ફરિયાદ કરીશ કાયદેસર। અમારો લાગે આજવા રોડ, રઘુકુળ સ્કૂલ।